સુરતમાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરની પરિસ્થિતિ સર્જાઈ છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરની પરિસ્થિતિ સામે આવી છે। આ ખાડીપુરના પાણીમાં ગળાડૂબ ગીતાનગર વિસ્તાર સામે આવ્યો છે। સતત ત્રીજા દિવસે પણ 4 ફૂટ જેટલા પાણી ભરાયા છે, ત્યારે ડુંબાલ વિસ્તાર ખાતે પાણી ભરાયાની સ્થિતિ સામે આવી। આ સાથે જ ધારાસભ્યએ ટ્રેક્ટરમાં સ્થાનિકો સાથે દેખાયા હતા। લિંબાયતમાં છેલ્લા 20 વર્ષથી ખાડીપુરની સમસ્યા છે, ત્યારે સમસ્યાનો કોઈ નિરાકરણ નહીં નીકળતા ફરિયાદ ઉઠી હતી। લિંબાયત વિસ્તારના ધારાસભ્ય રાઉન્ડ પર નીકળ્યા હતા। ડુંબાલ વિસ્તાર ખાતે ધારાસભ્ય રાઉન્ડ પર નીકળ્યા હતા। ધારાસભ્યએ ટ્રેક્ટરમાં સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી। સમાચાર સુરતથી, જ્યાં છેલ્લા 3 દિવસથી ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે। મંતવ્ય ન્યૂઝની ટીમ અત્યારે સુરતના ડુંબાલ ખાતે પહોંચી છે। ખાડીપુર અહીંયા જોવા મળી રહ્યું છે। આ ખાડીપુરને લઈને ફાયરના જવાનો સતત કામગીરી કરી રહ્યા છે। એટલું જ નહીં, સુરતના ખાસ કરીને લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ પણ અહીંયા આવ્યા છે અને તેઓ લોકોની સમક્ષ જઈને તેઓની જે પરિસ્થિતિ છે એ જાણવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે લોકોથી આપણે વાત કરીને તો જાણશું, પરંતુ ખુદ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ અત્યારે અહીં લોકો સાથે ચર્ચા કરવા નીકળ્યા છે। બેન, તમે અહીં આવ્યા છો, ડુંબાલ ખાતેની પરિસ્થિતિ જોવા લોકો સાથે વાત કરી છે, શું કહેવું છે? આજે પર્વત પાટિયા ખાતે 2-4 સોસાયટીઓ છે, વિધાતા ટાઉનશીપ, બોમ્બે આવાસ અને શાંતિકુંજ સોસાયટી ગીતાનગર ખાતે દર વર્ષની જેમ જ્યારે બારડોલી અને પલસાણા ઉપરવાસમાં જ્યારે વધારે વરસાદ આવતો હોય ત્યારે આ વિસ્તારમાં ખાડીપુર આવતો હોય છે અને આ ખાડીપુરના લીધે અહીંયા 4-5 સોસાયટીઓમાં પાણી ભરાતું હોય છે। આજે જોઈ રહ્યું છું કે આ બોમ્બે આવાસ અને શાંતિકુંજ વિધાતામાં ગીતાનગરમાં પાણી છે, ત્યારે જે કંઈ જરૂરી વસ્તુઓ હતી જે પૂરી પાડવાની હતી એ પૂરી પાડી છે અને જે કોને રેસ્ક્યુ કરવાનો હોય એ રેસ્ક્યુ બી કરી લીધા છે અને એમને ફૂડ પેકેટ હોય કે દૂધની થેલીઓ હોય, દૂધ હોય કે પછી પાણીની બોટલ હોય, એ બધી પહોંચતી કરી દીધી છે। અને આજે લાઇટ ચાલુ થઈ ગઈ છે એટલે આજે થોડોક હાશકારો છે અને પાણી બી હવે ઓછું થઈ ગયા। ગઈકાલે અમાસ હતી, અમાસના લીધે વધારે પાણી લેવાતું નહોતું, પણ આજે પાણી લેવાય છે, પમ્પિંગ પણ ચાલુ થઈ ગયા છે। એટલે હવે પાણી થોડું ઓછું થાય એટલે ત્યાંની સફાઈ અને અધિકારીઓને સૂચના આપીને બધી અધિકારીઓને સૂચના પણ આપેલી છે કે તરત પાણી ઉતરે એટલે સફાઈ, બધાને આરોગ્યની તપાસની એ બધું કરવાનું છે, એવી પણ સૂચના આપી છે। અને અમારી કામગીરી બધાને અમે ભારતીય જનતા પાર્ટીના બધા જ કોર્પોરેટર મિત્રો અને બધી જ કાર્યકર્તાઓ બધા સાથે રહીને ઘર ઘર સુધી પહોંચ્યા છે। તો આ હતા લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જે પોતે અહીં વિસ્તારની અંદર ઉતરેલા જોવા મળી રહ્યા છે। ટ્રેક્ટર મારફતે તેઓ લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે। એટલું જ નહીં, ડુંબાલ ખાતે જ્યાં ખાડીપુર આવી છે ત્યાં લોકોની મદદ કરવા માટે ફાયરની ટીમ પણ જે છે ખડે પગે જોવા મળી રહી છે। એટલું જ નહીં, ટ્રેક્ટર હોય કે બોટ હોય, તમામ મારફતે જે છે અત્યારે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ છે એ ખડે પગે ઉભેલું જોવા મળી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।